સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ચારણ પીપળી ગામની દીકરીઓ દ્વારા સખી સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ગામ સાથે જોડાયેલ દીકરીઓ એક સ્થળે એકત્રિત થઈ પરસ્પર સ્નેહ, લાગણી અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો। આ સખી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન રિયલબેન વાવલિયા, નેન્સીબેન કાથરોટિયા અને રુચિબેન કાથરોટિયા સહિતની બહેનોના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકબીજા સાથે આનંદની ક્ષણ વહેંચી હતી। કાર્યક્રમમાં જોડાયેલ તમામ બહેનોએ આયોજનને સફળ બનાવવા સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો। સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને આત્મીય વાતાવરણમાં સંપન્ન થયો। મારું નામ ઈશાની અશોકભાઈ કાનાણી છે। હું ચારણ પીપળી ગામની દીકરી છું। અમારો આ પ્રથમ સખી સ્નેહ મિલન છે, જેનું આયોજન અમારી જેવડી તે છોકરીઓએ કર્યું છે। બહુ સારું આયોજન કર્યું છે। આ આયોજનથી હું એમ કહેવા માંગુ છું કે બધી દીકરીઓએ મળવું જોઈએ, આવી રીતે આયોજન કરવા જોઈએ, જેથી કરીને બધાની બાળપણની યાદો ભેગી થાય, બધાને શીખવા મળે કે હા, આપણે પણ કઈ કરી શકીએ છીએ। એવું જ કે બસ તમે આવી રીતે જ આગળ વધતા રહો, તમે આવા કાર્યક્રમ કરતા રહો, તમારાથી પણ થશે, તમે થોડું પ્રયત્ન કરો। કાથરોટિયા ઋષિ જયસુખભાઈ, ચારણ પીપળી। અમે આ પ્રથમ સખી સ્નેહ મિલન કર્યું છે। અમને બધાને ખૂબ જ મજા આવે છે, બધા આનંદ કરી રહ્યા છે, બધા નાનપણની યાદોની સાથે મળીને વાતો કરી રહ્યા છે, નાનપણની બધી ગેમ રમી રહ્યા છે। અમને બધાને ખૂબ ખૂબ આનંદ આવે છે। મહિલાઓને સંદેશ આપવાનો છે કે બધા હળી મળીને રહી નાનપણની વાતો કરે। અહીંયા બધા સાથે મળે, નાનપણની બેનપણીઓ અત્યારે ભેગી થાય,